रोम रोम भाइयों। जय श्री राम। गुड मॉर्निंग મિત્રો તો કેમ છો મારા કલેજાઓ ને કલેજીઓ સોરી કટ 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 તો જય શ્રી રામ ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મારા મિત્રો બધા મજામાં મજામાં જ છો તો મિત્રો આજે છે રવિવારે આપણે જવાનું છે જલારામ મંદિરે અને હું તમને દેખાડીશ અમારા ગામનું જલારામ મંદિર અને આપણો કેમેરામેન ને હમણાં બધા આવશે સાહિલ ને બધા આવશે અને એથી પહેલાં આપણે જવાનું છે ગામમાં અને તમારા ભાઈ દાઢી કરી લીધી હો ભાઈ કેમ લાગે બાકી કહી દેજો એક નંબર તો ભાઈ આપણે જવાનું જલારામ મંદિરે ને હું તમને ત્યાં બધી વસ્તુ દેખાડી ગાર્ડન છે પછી બીજું બધી ઘણી બધી વસ્તુ છે બગીચો છે ને બધી તમને દેખાડીશ ને કેટલા માણસ પ્રસાદી લેવા આવે છે અને દર વાર શેની પ્રસાદી હોય છે ત્યાં એ બધું તમને આજના વ્લોગમાં હું તમને બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અને ભાઈ વ્લોગ તમને જોવાની મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારા ભાઈ ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ આવી ગયો આપણો કેમેરામેન શું કે ભાઈ મજામાં ભાઈ જલારામ જવાનું ખબર નહીં હમણાં જીદીપ આવ્યો હે ફોન આવ્યો હતો એનો તો મેં કીધું હાઈ લે ભાઈ ફટાફટ હજી તો એને થોડીક વાર લાગશે 1 hour later આવ કલેજા આવ મોજમાં ભાઈ નવા બૂટ પહેરીને આવી ગયો ભાઈ કેટલા ના જરાક પ્રાઇસ કીધું ઓરિજિનલ હો ભાઈ ખોટી ના કહેતો 1500 તોય ઓછી કીધી હતી 1 કરોડ એડિડાસ છે તોય ઓછી થઈ નાઈકી કલેજા નો આર્યો આનો વિડિયો ઉતાર મારો રેવાનો હું તો યુટ્યુબર મોટો મારા કાંદા અમારે તમારો ઉપર વ્યૂ છાપવાના હોય મારા તો વિડિયો જોવે છે કઈ તેની અમારે તમારો વ્યૂ છાપવાનો હોય બરાબર એક બ્યુટી ની દેખાય દાઢી બાટી કરી લઉં કલેજા કેટલી વાર લાગશે પત્ની ખાલી 1 કલાક લાગશે કેટલા વાગ્યા જોતો ભાઈ ઉપાડો યાર તમને ફોન કરે છે મિસ યુટ્યુબર 45 પૈસા નવ ને ફોન ના પડે પોણા 10 છે ને આ તમને ફટો દાઢી બાટી કરી લે ભાગ્યા આપણે તૈયાર જઈ એને ઓલા ઘરે મૂકવા તો ન્યા જવાનું તારે તો તારે અહીંયા ખોટો ધક્કો થયો ને તારે ત્યાં જ રહેવું તો મારા પપ્પાને ઓલા ઘરે મૂકવા જો એ પાસે અહીંથી આવું જોઈએ ને કાંઈ હાલો ને આપણે 3 જણા અહીં ફટાફટ પેલા દાઢી કરી બરોબર ચાલો તો ફટાફટ પેલા દાઢી કરી તો ફાઇનલ ભાઈ થઈ ગયા છે આપણે રેડી અને ભાઈ તાર ભાઈ ચંપલિયા અહીંયા લઈ આ ચંપલિયા ક્યાં ભાઈ બૂટ તો ખોવાઈ ગયો હાલ પહેરાલ હાલ તાળું મારી દઈએ આપણે બરોબર હાલો હાલો ચંપલ દઈ દીધા ભાઈ બંને તાળું કોણ મારશે હું મારી ભાઈ ફાઇનલ ભાઈ તમારો ભાઈ દાઢી કરી લીધી ભાઈ કેવો લાગુ છપરી તો તું લાગ્યું તારે વાળની રૂવાટી નથી તો બેડી ડાઉન અમે તો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ ને હવે કરી ભાઈ બંને ગાડી ચાલુ ઉપર આમ જોજે આમ જો એક વાત કહું જલારામ મંદિરે પહોંચાડવાનો સિવિલમાં નથી પહોંચાડવાના એ પહેલાં કહી દઉં બરાબર ને ભાઈ સિવિલમાં આપણે નથી જવું ડાયરેક્ટ આપણે વાંચ જવું હાલો બે છોકરાઓ મિત્રો આપણો ભાઈ ભાઈબંધ આવી ગયો મેના રાણી આવી ગઈ આપણી એ વયસમાં રાખજો ઉડે તો જ અને ભાઈ આપણે હાલો આખો છોકરાઓ ગાડી ઉડ રહી હા દેવ તો મિત્રો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ જલારામ મંદિરે આપણે હાલો ભાઈ ત્યાં થયા છોકરાઓ મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જલારામ મંદિરે ને આજે ભાઈ હું તમને દેખાડીશ અમારા ગામનું જલારામ મંદિર કે ભાઈ અંદરથી કેવું છે ને ભાઈ આજે છે રવિવાર અને ભાઈ આજે સાંજ પડે ને મિત્રો પ્રસાદી લેવા ઘણા બધા આવે ને પ્રસાદીમાં શું ભાઈ ખબર છે એ હું તમને અંદર જઈને કહીશ ચાલો ભાઈ જઈને અંદર ચાલો મિત્રો ભાઈ અંદર આપણે જઈ આ બાજુ કાગળ છે ને પાણીનું બરફ છે અને ભાઈ આ બાજુ છે બધું ગાર્ડન છે હજી ઓલી બાજુ
હજી ઓલી બાજુ ગાર્ડન છે તો ન્યાય તમને હું લઈ જઈશ. સૌથી પહેલાં આપણે પહેલાં જલારામ બાપાના દર્શન કરીએ. ચાલો મિત્રો પહેલાં પાણી પી લઈએ. ઈ વહી ગયા તમારા જેવા એમ નહીં, તમારા જેવા આવે ને એટલે વહી તો મિત્રો આ છે પાણીનું પરબ. તમે તો કોઈ જોયું નહીં હોય. આ તું કઈ નથી બોલતો એ તો કે ભાઈ તું કાંઈ બોલ તો ખરા અમે ગમે એવું હોય. હેલો મિત્રો, તો અમે તમને અંદરથી દેખાડશું કેવું હોય. આની પહેલાનો હું આવી ગયો હોય અને પેલા હું 2 વાર આવી ગયો. તો મિત્રો ચાલો ભાઈ તમને દેખાડું કે કેવું છે ભાઈ અમારા ગામનું જલારામ મંદિર. ચાલો મિત્રો અહીંયા આવો, જલ્દી આવો, જલ્દી આવો. પેલા ઉપર હવે બેઠા થયા હે. પેલા મિત્રો કેરી ઉપર જોઈએ કે મારા ભાઈ દેખાડો તો અચ્છી રીતે. મિત્રો અહીંયા ઉપર કેરી છે, કેટલી બધી કેરી છે. આપણે એક લેવાની થાય. લેવી તો જો. ચાલો ભાઈ પહેલાં હું તમને જલારામ મંદિર દેખાડું. તો મિત્રો આ બાજુ છે ગાર્ડન, મસ્ત મજાનું ગાર્ડન છે. એ હું તમને દેખાડી દઉં. પહેલાં આપણે ને પહેલાં જલારામ બાપાના દર્શન કરી આવી, તમને દર્શન કરાવી દો અને પછી હું તમને આ બધું વિઝિટ કરાવું. તો ચાલો મારી સાથે. મિત્રો તમે અહીંયા આવો ને બૂટ ચપ્પલ અહીંયા આ બધી ઝાડવા વાવી દીધા છે. પેલે ઉપાય હતો નહીં અને આની અંદર પાણી ને એવું બધું હોય છે. નથી આજ નથી તે ચાલુ નથી કર્યું. ઉનાળો બિચારા આવી ગયો છે. અને આ છે ભાઈ શંકર બાપાની મૂર્તિ. મસ્ત મજાનું વચમાં વ્યૂ માટે રાખ્યું. ફોટા પાડવાની એક નંબર લોકેશન છે આ રહ્યા. ચાલો ભાઈ અંદર મંદિરની અંદર કન્ટિન્યુ. તો મિત્રો કંઈક આ પ્રકારનું કંઈક મંદિર છે, જોઈ લ્યો ભાઈ. આવો કેમેરામેન આવો. આ એનું કંઈક મંદિર છે ભાઈ. મિત્રો મિત્રો પહોંચી ગયા જલારામ બાપાના મંદિરે ને આપણે કરી લીધા જલારામ બાપાના દર્શન. આ છે જલારામ બાપાની મૂર્તિ અને બાજુમાં છે વીરભાઈ માતાજીની મૂર્તિ અને આ બાજુ હજી અને અહીંયા છે શ્રી રામ ભગવાનની મૂર્તિ છે ને હનુમાન બાપા પણ છે અહીંયા. અને ભાઈ અહીંયા છે આપણા ગણપતિ બાપાની મૂર્તિ. તો મિત્રો અહીંયા જે જલારામ બાપાનો ફોટો રાખેલો છે અને થોડાક આ બાજુ આવશો તો અહીંયા તમને જોવા મળશે રાંદલમાનો ફોટો. અને એ થોડાક આ બાજુ તમને આવો ત્યાં મળશે ભાઈ આપણા હનુમાનજી મહારાજનું મંદિર જોવા મળશે. જે અને આ બાજુ કંઈક આવા ફોટા રાખેલા છે. અને ભાઈ હવે હું તમને દેખાડવા જઈ ગયો છું જલારામ બાપાનો ઇતિહાસ. તો આ બધું એકવાર ફોટા પર નજર મારી લેજો. તો એ આપણે લેશી સિનેમેટિકમાં. તો તમે એન્જોય કરો. તો મિત્રો જોઈ લીધું કંઈક
આ રીતનું જમવા અમારા ગામનું જલારામ મંદિર. અને ભાઈ આપણે બહાર વાત કરી હતી કે પ્રસાદમાં શું હોય છે દર રવિવારે અહીંયા પ્રસાદનું ને એવું બધું આયોજન હોય છે. ટ્રસ્ટ જ અહીંયા હાકે છે. તો ભાઈ જમવામાં હોય છે કઢી, ખીચડી, બુંદી ને ગાંઠિયા ને મસ્ત મજાનું પ્રસાદી હોય છે. અને બધા જ લોકો આવે છે. અમારા ભાઈદા ગામના આવે છે, ખાગીયાડિયા, મોજીરા, બધા અલગ અલગ ગામથી પ્રસાદી લેવા આવે છે ને ભાઈ એટલી મજા આવે છે ને બધાય અહીંયા આવી જાય છે. સાંજ પડે ને ત્યારે અહીંયા હોય છે. અને ભાઈ હું તમને રસોડું દેખાડું, આ બાજુ આવો. મિત્રો જોઈ લો ભાઈ, હું તમને રસોડું દેખાડું કે આ છે રસોડું ને આની અંદર જ બધું રંધાતું હોય છે. સમજો ને કે 1000-2000 માણસ પ્રસાદી લેવા આવે છે, દર રવિવારે આવે છે. અને હવે તો વેકેશન પડી ગયું તો થોડાક માણસ વધી જાય છે. અને આ છે રસોડું ને અહીંયા પ્રસાદી બને છે ને આ વચ્ચે આ મેદાન છે ને એમાં બધાને જમવા બેસાડે પ્રસાદી લેવા માટે. ના કહેવાય મિત્રો. હવે હું તમને દેખાડું બગીચો. આવો જરાક બગીચામાં હિંચકા ખાવ છો. તો મિત્રો આ છે પાછળનો નજારો ને આ છે બગીચો અહીંનો. મિત્રો અહીંયા આપણે તમે કહેતા હોય કે ભાઈ આપણે બાથરૂમને જવું તો કંઈ સુવિધા ખરા? તો હું તમને સુવિધા દેખાડું. અહીંયા છે આ બાથરૂમ જ આખું છે. અહીંયા સ્ત્રી માટે છે ને આ બધું પુરુષ માટે છે. તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા. હા ભાઈ શું કામ હતું કે આવેલ? તો મિત્રો આ છે અહીંનો બગીચો. અહીંયા જો ઓલા નાના નાના છોકરા છે એ બગીચામાં હિંચકા ખાય છે. એ નાના નાના છોકરા હાય કરો, ઉડે તો જ આ કહેતો કરું. હા ઉડે તો જ આવો. આ રીતનો નજારો છે ખેતરની વચમાં છે ને ભાઈ. લોકેશન કયો ને ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં. આ બધું બધે જોઈ ગયું. અને અહીંયા મિત્રો તમને વસ્તુ દેખાડો. અહીંયા મિત્રો તમને ઓલો પહાડ દેખાય છે ને એ અમારી મોજ નદીનો ડેમનો એ ડુંગર છે. અને આ ત્યાંથી રસ્તો જાય છે મોજ ડેમ બાજુ. તો આપણે ક્યારેક હું તમને લઈ જઈશ તો કંઈક આવી રીતે એક નંબર લોકેશન છે ને આ બધી ખેતરને અને ખેતરની વચમાં છે આપણું જલારામનું મંદિર છે. હું તમને ગાર્ડનને બધું દેખાડું. તો પહેલાં સૌથી પહેલાં આપણે જઈએ તો મિત્રો આપણે આ બધું પણ એન્ટ્રી ગેટ એ બધું ઓલી બાજુ પણ છે. बातें जरूरी है, तेरा मिलना भी जरूरी, मैंने मिटा देनी ये जो तेरी मेरी दूरी. किसी को सपना लगे तू, किसी को बहती हवा, किसी को बस बातों में करे पल में यहाँ वहाँ. कुछ बात गलत ही हो जाए, कुछ देर ये दिल भी खो जाए, बेफिक्र धड़कने इस तरह से चले, शोर गूंजे यहाँ से वहाँ. दीवाना तेरा तुझे ही बुलाए, ये मर्जी तेरी दुआएं ना आए. ओ, મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બગીચામાં. કેમેરામેન અમે જે માથે ચડાવ્યો હોય ત્યાંથી તમને મસ્તીનો વ્યૂ દેખાડી દે કેમેરામેન. અને આ બાજુ ક્યારના રમતે સીડા. હાલો 10 રૂપિયા ચલો છોકરા. હાલો 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 જલ્દી જલ્દી ફૂલ થઈ હાલો હાલો જલ્દી હાલો. એક ઓલી બીજો હાલો હાલો જલ્દી જલ્દી. તો મિત્રો ભાઈ અત્યારે તડકો એવડો હોય ને કે તમે વાત પૂછોમાં. અને ભાઈ અમે બધા બેઠા છીએ છાંયે. અને આ ભાઈ ડાંગા કોના ભટકાણા હતા? આના મારા ભટકાણા કેવું દુખે ભાઈ? અરે કાઈ નથી. હાલો 10 રૂપિયા પાછા હાલો 10 રૂપિયા હાલો. મારે ન થયું. કાં ભાઈ તારું શું કે ભાઈ ચક્કર ન ચડતા ને તને? અરે હજી ચલે છે માથું. મિત્રો હવે હું તમને દેખાડું મસ્ત મજાનું ગાર્ડન તમને દેખાડું. આ બાજુ છે એ આપણે ઓલી બાજુ તમને જોયું હતું તો એ બે બાજુ હું તમને ગાર્ડન દેખાડી દઉં. આ છે આપણો સૂર્ય સિંગમ. તો ભાઈ હવે આપણે જઈએ છીએ ગાર્ડન જોવા. ગાર્ડન તમને મસ્ત મજાનું દેખાડું ને ભાઈ ઝાડવા જોવું એકવાર તમે ભાઈ. આ બાજુ તમે આવશો ને ભાઈ તમને બધું ઝાડવા બધું મળશે જોવા. મસ્તીના ઝાડવા છે અને ગાર્ડન જોવો ને ભાઈ એક નંબર છે. બે બાજુ મસ્તીનું ગાર્ડન છે. તો જોઈ લો ભાઈ આ રીતનું કંઈક ગાર્ડન છે દેખાડી તો જોઈ લો ભાઈ. અને મસ્ત મજાના ઝાડવા વાવ્યા છે. તમને દેખાડશે આપણે.
ભાઈ જોઈ લો, આ ટાઈપનું કંઈક મસ્ત મજાનું ગાર્ડન છે. આ બાજુ છે ને ઓલી બાજુ, બે બાજુ ગાર્ડન જ છે. જો ભાઈ અહીંથી માંડીને આવડું બધું છે ગાર્ડન આખું. અને ભાઈ આ છે મેદાનની, આ બધી પ્રસાદી લેવા માણસોને બધા બેસાડે. જોઈ લો ભાઈ, જયદીપ, ફોલો કરો, સાહિલ, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. અને હવે હાલો હવે આ બાજુ વાળો મિત્રો. અને આ જો આ છે જન્નત. ભાઈ સાહેબ લૂમે ઝૂમે કાંઈ ઘટે નહીં. કેમ પોતું હવે કેરી જઈને ને મોઢામાં બધા પાણી આવી ગયું. કાંઈ છે નહીં કાંઈ. તો હવે આપણે આ બાજુ આવી ગયા ને મસ્ત મજાનું જોઈ લે ભાઈ. આ રિંગ જેવું બનાવ્યું છે, કેનું હોય? પ્લાસ્ટિકનું નળી છે કે લોખંડ છે? એ જો તો ખરા. ના ના પાણીનું નથી. જોઈ લે ભાઈ, જોઈ લે મિત્રો, આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન છે, તમે જોઈ શકો છો ભાઈ. જોઈ લે ભાઈ, આ બધું મસ્ત મજાનું ગાર્ડન છે. અને આ કેરી પણ આમાં બહુ કાંઈ ખાસ કાઢ લેવા નથી, અડબાવ લાગે છે આ કેરી. જો ભાઈ આ લગભગ અડબાવ કેરી છે. અને આ બાજુથી જોવો ભાઈ, એક નંબર અહીંથી વ્યૂ આવે છે. ને આ છે વાડીમાં જવાનો રસ્તો. અને સામે અમારું છે આખું મોજ ડેમ, અને એનો ડુંગર છે, એમાં 2 ટાંકા છે. હા ભાઈ, ના ભાઈ ના, કાંઈ નથી કરવું. એટલે તારે સીલમાં ડાયરેક્ટ જવું છે કે ઠેકડો મારે તો હરખી રીતે મારજે, ડાયરેક્ટ ઉપર ભગવાન પાસે દર્શન થઈ જાવ છે. સિવિલમાં ના જવું જોઈએ, વળી તારો ખર્ચો વધી જાય. જોઈ લો ભાઈ, દે ક્યાં. તો ભાઈ હવે મસ્ત મજાનું આપણે કર્યું ગુડ મોર્નિંગ. જઈ લે, તું કેવો માણા કે ઢોરસો એ ક્યાં આવ્યા. જોઈ લે મિત્રો, અમારી બિચારી કેરી વહી ગઈ. ક્યાં ગઈ એલા? ને આ બધું ક્યાંક તો ગઈ હતી, ગોતો હવે કે ફેરવીને ઘા થઈ ગયો. લે કેવો હરામી માણા હોય. આવા છો બધાય, કેટલા ખરો આવા. અહીંયા કેરી ગોતવી જોઈએ.